આજે અમારો બ્લોગ લેટ ચાલુ થયો છે કેમ કે આજે અમારે થોડી જલ્દી હતી સવારે, કેમ કે અમારે આજે અમારી દેરાણીનો ખવ આપવા જવાનું છે. તો જો કેટલા વાગી ગયા છે, આજે 10 થઈ ગયા છે. જો અમારા ભાભીને બધા રેડી થઈ ગયા છે. આ મારી રાવી છે. રાવી તું ક્યાં જાય છે બેટા? કઈ જાઉં છો તું? મમ્મા જોડે. ઓકે. સેમ પહેર્યું છે અમે. સેમ પહેર્યું છે. જો અમે જઈએ છીએ અમારા દેરાણીનું ખવ આપવા માટે. હું તમને અમે જે લઈને જવાના છે, જે અમે તૈયારી કરી છે એ હું તમને બતાવું છું. જો અમે આ છાપ લઈને જવાના છીએ. જે છાપ અમે આ રીતે રેડી કરી છે. આ ડોક્યુ બુટ્ટી છે સોનાની, આ નીચે ડ્રેસ છે ને આમાં બધું ખવ છે. અમારામાં આવો રિવાજ હોય કે એન્ગેજમેન્ટ કરે એટલે ગોરો આવે એટલે પહેલું ખવ આપવું પડે. જો બધાના અલગ અલગ રિવાજ હોય છે. અમારે અહીંયા આવો રિવાજ છે કે આ રીતે લઈને જવાનું એમ. ચલો ગાઈસ, અમે હવે નીકળીએ છીએ ખવ આપવા માટે. જો મમ્મી છાપ લઈને રેડી થઈ ગયા, ભાભી રેડી થઈ ગયા છે. જો ગાઈસ, અમે હવે જઈએ છીએ ખવ આપવા. અમે ગાડી આવી ગઈ છે, ગાડીમાં જઈએ છીએ. હવે બધા બેસી ગયા છે હવે ગાડીમાં. ગાડીમાં બેસી ગયા છે બધા. આગળ જેન્સી બેસી ગઈ છે, ભાભી બેઠા, મમ્મી બેઠા. ગેટ બંધ કરવો પડશે. જો મારા ભાભી પાછળ બેઠા છે. હાય કે છે. હાય. દેખ્યા નહીં સવારના છોકરાઓએ. પપ્પા જોબ પરથી આવ્યા એટલે છોકરાઓ જોવા બધા. એ લઠ્ઠું ભાગ્યું કાયરનું. દબાઈ દીધા, દબાઈ દીધા, દબાઈ દીધા. પપ્પાને દબાઈ દો. આખો દિવસ દેખાના ને એટલે ચાચી જોડે ખવ લઈ ક્યાં ક્યાં ગયેલા બેટા? શું લઈને ગયા હતા? ચાચી ઘરે શું આપ્યું? શું કર્યું પછી તઈ? હા, એ કહો પપ્પાને. પડી ગુગાડેલું બીમાર થઈ જાય. હે સેવ મખણી, સેવ ખમણી.